વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં રાજકીય તણાવ. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું. હોબાળો. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 11માં આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા અકોટા મામલતદાર કચેરીએ પહોંચતા જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કનુભાઈ પ્રજાપતિ કચેરીએ પહોંચતા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માહિતી મુજબ કનુભાઈ પ્રજાપતિએ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. ત્યારબાદ તેમના સાથીદારો તેમને સ્થળ પરથી લઈને નીકળી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ વધુ તંગ બનતા કેટલાક કાર્યકરો દ્વારા કનુભાઈને લઈને જતી કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને કારનો પાછળનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને કનુભાઈ પ્રજાપતિને સંરક્ષણ આપી સુરક્ષિત રીતે કારમાં બેસાડી સ્થળ પરથી રવાના કર્યા હતા. આ સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ હતી. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ દેશમાં અને રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ ભાજપની સરકાર કોઈ પણ ભોગે સત્તા જોયે છે. સામ દામ દંડ ભેટની નીતિઓ અપનાવીને વોટ ચોરી કરીને વોટ ખરીદીને પણ અને આવી રીતે ધામધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી જાય ના અને ઉઠાવગીરી કરીને આવા ઉમેદવારોને લાવે છે. ગુજરાતની અંદર પણ 200 આવા જે ઉમેદવારો અમારે સેફ જગ્યા પર લઈ જવા પડ્યા. અમારા અમિતભાઈ ચાવડા સાહેબે તો આખા રાજ્યની પોલીસ ભાજપની એજન્ટ બની રહી છે. એટલે આ બધું થઈ રહ્યું છે ત્યારે આ લોકશાહીનું હનન છે. આવું મેં જિંદગીમાં નથી જોયું. અમારા સમયની અંદર આવું હતું નહીં. એટલે આ જે જોઈ રહ્યો છે મને ભારે દુઃખ થાય છે. ચૂંટણીના મેદાનમાં લડીને આવો ને, શાના માટે આ પહેલેથી જ ખરીદી લો છો વોટ? લોકશાહીનું ખૂન ને કાળા દિવસ સમાન છે. આ જે બનાવ બન્યો છે એને સખત વખોડીએ છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાવતરા કરે એમાં કોઈ નવા નથી, કારણ કે ભૂતકાળમાં કરેલા છે. પરંતુ પ્રજા બધું જાણી ગઈ છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાનું છે. ત્યારે જાણીઓને લોભ લાલચ આપીને આવી રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે એવું અમારે શંકા છે.